હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે સૂજીમાંથી પાણીપુરીની પૂરી બનાવવાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। પાણીપુરીની પૂરી બનાવવા માટે મેં 1 કપ સૂજી લીધી છે, જે આ પેકેટમાં મળે છે તેવી લીધી। એની અંદર 4 ટેબલસ્પૂન આપણે મેંદો એડ કરીશું। લોટ બાંધવા માટે આવું આપણે એકદમ ગરમ પાણી કરવાનું છે, તો આનાથી આપણે લોટ બાંધીશું। એક વખત બંને સરસ મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે। તો 1 કપ આપણે સૂજી લીધી હતી, તો મેં અડધો કપ પાણી લીધું છે। અને પાણી ગરમ હોય છે એટલે આપણે હમણાં ચમચીથી જ મિક્સ કરવાનું। પાંચેક મિનિટ પછી થોડુંક ઠંડુ થાય એટલે આપણાથી હાથેથી હેન્ડલ થશે। તો હવે હાથેથી બધું મિક્સ કરી લેવાનું ને પૂરી જેવો આપણે લોટ બાંધવાનો છે। લોટ આપણો આવી રીતે બંધાઈ જાય પછી એને 3-4 મિનિટ માટે આવી રીતે થોડુંક મસળી લેવાનો। જો આ રીતના આપણે લોટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં। તો હવે આને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી લોટ આપણો સરસ પલળી ગયો છે, તેને એકવાર ફરી મસળી લેવાનો છે। મસળાઈ જાય પછી આપણે એના એક સરખા લુવા કરી દેવાના છે। નાની નાની પૂરી વણાય એ રીતના લુવા કરવાના આપણે। આ રીતે આપણે બધા જ લુવા કરી દઈશું। આ રીતે આપણે એક સરખા બધા જ લુવા કરી દેવાના। લુવા સુકાય ના એના માટે આપણે ઉપર આવી રીતે અડધો કટકો ઢાંકી રાખવાનો અને અહીંયાથી 1-2 લુવા લઈને આપણે પૂરી વણવાની છે। આ રીતે તમને ગોળ શેપ ગમે તો ગોળ શેપમાં અથવા લંબગોળમાં પણ વણી શકાય।
આ સાઈઝની બધી પૂરી વણવાની, અને બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ રીતે આપણે વણવાની. અને આવી રીતે એને રૂમાલ ઉપર મૂકી દેવાની. કોઈ કોટનનું કપડું હોય એની ઉપર આવી રીતે બધી મૂકી દેવાની. અને થોડીક પૂરી વણાય ત્યાર પછી એને તળવાની. અને પૂરી વણતી વખતે પંખો કે એવું ચાલુ નહીં રાખવાનું, ઉપરથી પૂરી સુકાવી ના જોઈએ. પૂરી આપણી વણાઈ ગઈ છે, તો હવે આપણે એને તળી લઈશું. તળવા માટે તેલ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ હવે આપણે સ્લો કરી દેવાની. અને આપણે પૂરી વણી હતી તો જે નીચેનો ભાગ હતો તે ભાગ આપણે નીચે જ રાખવાનો. અને આવી રીતે એક ફૂલતી જાય એમ અંદર એડ કરતું જવાનું. જો ને આને પલટાયા કરવાનું. હજી પણ બીજી 2-3 પૂરી અંદર એડ કરી શકાય. થોડી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળવાની. આવી રીતે એને ફેરવ્યા કરવાની, એટલે બંને બાજુથી સરસ એકદમ કડક પૂરી થશે. જો બંને બાજુ પૂરી આપણી સરસ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, તો આને કાઢી લઈશું. અને આ રીતે આપણે બીજી બધી પૂરી તળી લેવાની છે. જો થાય છે ને એકદમ સરસ દડા જેવી પૂરી. બધી જ પૂરી આપણી સરસ તળાઈ ગઈ છે. જો છે ને એકદમ ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.